प्रकाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योति। નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે 28મી જાન્યુઆરી 24ને નદીસર વિભાગના નવગામ માછી સમાજના યુવાનો માટેનું યુવા સંમેલન યોજવામાં આવ્યું। તેમાં વાડી, વલ્લુપુર, નદીસર, સોનીપુર, જૂની ધરી, વરસડા, કોઠારા અને નવા શિહોરાના યુવાનો આ યુવા સંમેલનમાં જોડાયા હતા। યુવાનો સમાજ માટે શું કરી શકે તે વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। નવગામના પ્રમુખ ઈશ્વરભાઈ માછી તેમજ અતિથિ વિશેષ એવા વિનુભાઈ માછી ચોપેલી, કોઠારાથી ઈશ્વરભાઈ, વલ્લુપુરના સરપંચ શ્રી તેમજ સમાજના ઘણા બધા આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમાજની બહેનો પણ હાજર રહી હતી। દરેક ગામમાંથી એક યુવાનને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિનુભાઈએ સમાજ માટે યુવાનોનું શું કર્તવ્ય હોય તે વિશે સમજ આપી તેમજ કોઠારાના ઈશ્વરભાઈએ પણ સમાજના યુવાનોને કંઈક કરી છૂટવાની ભાવના રાખવી જોઈએ। નવગામમાંથી સમાજના પ્રમુખ એવા ઈશ્વરભાઈએ પણ સમાજની એકતા, સંગઠન મજબૂત કરવાની વાત દોહરા આવી હતી। કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ માછી તેમજ રાવજીભાઈ માછી અને શૈલેષભાઈ માછી કર્યું હતું। નદીસર ગામના એવા વિજયભાઈએ ખૂબ જ સહકાર અને આર્થિક સહયોગ આપ્યો હતો। સમાજના યુવાનોની નોકરી માટે પણ સુઝુકી કંપની અને ટાટા કંપનીઓએ યુવાનોનો ઇન્ટરવ્યૂ ગોઠવેલો હતો। તેમાં 80 જેટલા યુવાનોએ આ ઇન્ટરવ્યૂમાં ભાગ લીધો હતો। આમ સમાજમાં આર્થિક રીતે યુવાનો પગભર થાય તે માટે નવગામમાંથી સમાજે આ પ્લેસમેન્ટનું પણ આયોજન કર્યું હતું। આમ સમાજના સર્વાંગી વિકાસ માટેનું કાર્ય નવગામ માછી સમાજે કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ। આગળ આજે નકર જો આપણે શિક્ષણ નહીં હોય તો આપણામાં ખબર જ છે કે કેટલા યુવાનો આજે વ્યસન તરફ વળી ગયા છે। જુઓ જે સંગઠનમાં હમણાં અહીંયા બેઠેલા બીજલભાઈ અને જેમને અમે આમંત્રણ આપેલું મહેન્દ્રભાઈ ખરેખર ખૂબ સહકાર આપેલો। એટલો સહકાર જેના કારણે અમે કોઈને સામે રહીને હાથ લાંબો ન કરવો પડે એવા આપણા સમાજના એવા બીજલભાઈ પણ છે કે જેમને ખરેખર અમને ખૂબ મદદ કરી છે આ સંગઠનને મજબૂત બનાવવા માટે। મારે આ એ જ વાત કરવી છે કે જૂની દરીમાં આપણે જે ભેગા થયા અને એટલી વિશાળ સંખ્યામાં આપણે જ્યારે મળ્યા ત્યારે ખરેખર આપણને ગર્વ થયો કે ખરેખર સમાજમાં હવે સંગઠનની ખૂબ જરૂર છે અને એના ભાગરૂપે